પહેલા શરીર, પછી મન, પહેલા તન, પછી મન અને પછી આત્મા. સેક્સ તો પહેલું જ આવે. કશું જ નાનપણથી બધું જ ખોટું શીખવાડ્યું છે, એટલે બધા દિવેલ પીધેલા ફરે. કોઈ તમારા બધાના આઈ કાર્ડ કાઢો ખિસ્સામાંથી, જેમ જેલમાંથી છૂટ્યા હોય ને. કરોડપતિ હોય કે રોડપતિ હોય, પૂજારી હોય કે ભિખારી હોય, ડોક્ટર હોય કે કમ્પાઉન્ડર હોય, બેહી જા. પેલો રિક્ષાવાળો જુઓ ને તો બેહી જા. ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? એટલે શું થાય તો આવત શું કરવા? તને ખબર મને શું થાય છે? કશું ખબર. બધું ખાલી ખાલી, અને જિંદગી પૂરી થઈ જાય. પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, 300 ધર્મ અને 3000 સંપ્રદાય પથ્થર ઠોકી નાખી આપણી, પથારી ફેરવી નાખી. હું ક્યાં જઉં? કયા ભગવાનને પૂજું? 50 ડિગ્રી કોને કરી? બોલાવે ને નીચે બોલાવે. જે થાય તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. સાલો દુઃખી થવાનો સવાલ જ નથી. 12માં 52% ના આવ્યો તો અહીંયા આવ્યો હોત. બોલો હારું થયું જે થયું. ડોક્ટર બન્યો તો ચાલુ જ હોત બાબુ. આપણને બધું જ ખોટું શીખવાડ્યું જન્મતાની સાથે છે. તમને ખબર છે આપણે બધા દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ? કંઈ બી થાય મારી સાથે ભગવાન આવું કેમ કરે છે? અલા બધા હાથે આવું જ કરે છે, તારી હાથે નથી કર્યું. બધાને એમ લાગે છે કે ભગવાન સૌથી વધારે મારી હાથે ખોટું કરે છે. તકલીફ શું છે? આ દુનિયામાં સૌથી વધુ અપાય છે શિખામણો, અને સૌથી ઓછી લેવાય છે શિખામણો. કે આપવા વાળો એમ જ સમજે કે આ બીજા માટે છે, મારા માટે નથી. એક બાળક જ્યારે જન્મે છે ને, જ્યારે માના પેટમાંથી પહેલી વાર બહાર આવે ને ત્યારે રડે છે, અને જો ના રડે ને તો ચૂંટલા ભરે. હવે બોબડું છે, રોડા. પછી રોવે એટલે કે રડે છે એને ચૂપ કરો એટલે મોઢામાં બાટલી ફચ્ચ દઈને. એટલે પેલું છોકરું વળી પાછું થોડું રડે, વળી પાછું થોડું રડે એટલે હવા ઉછાળે. એટલે પેલું કે આ આપણને નાનપણમાં રડવા નથી દીધા ને, એટલે મોટા થઈને આખી જિંદગી રડીએ છીએ આપણે. આ સીધું લોજિક છે, બીજું કશું નથી. એક મજૂરનું છોકરું 2 કલાક દૂધ પાણી વગર રેત પર પડ્યું હોય ને સાહેબ, એ એમને રોઈ રોઈને ચૂપ થઈ જાય. એને કદી હાર્ટ એટેક આવે નહીં. આપણે કે 24 વર્ષે શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયો. આપણને ખબર જ નથી. બાળક થોડું મોટું થાય છે એટલે સ્કૂલમાં મોકલી, એટલે દફતર ને વોટર બેગ ને. તમે જુઓ આપણને ડફોળ બનાવવાના, અને આપણે દિવેલ પીધેલા ફરી એની જે પ્રોસેસ ચાલે છે ને તમને ખબર જ નથી. સ્કૂલ જાય છે એટલે પેલું છોકરું દફતર બફતર બધું લઈને જેવું સ્કૂલમાં જાય ને પહેલા દિવસે જ જાય, પછી બીજા દિવસે નથી જતું. નહીં જવું નહીં જવું. એટલે પપ્પા અમે કે ચાલ પકડી સ્કૂલના દરવાજા પાસે. એટલે પેલો દરવાજો પકડે, નથી જવું. એ કેમ નથી જવું કહે છે ખબર છે? કેમ કે અંદર 10,000નો ડોબા જેવો શિક્ષક બેઠો છે, એ મને ભણાવી શકે નહીં. આ બીજી ભૂલ. 1 લાખ રૂપિયા પગાર વાળો શિક્ષક પ્રાઇમરી એજ્યુકેશનમાં હોવો જોઈએ સાહેબ. પીપી છીછી કરતા છોકરા ઉપર બેન કે જતો રહે ઘેર. 50 બાળકોને 10,000 રૂપિયાનો કે 15,000નો શિક્ષક ભણાવી શકે? સાલું આપણે 2 નોટો નથી સાચવી શકતા. પેલો 50 બાળકોને કેવી રીતે સાચવે? અને એને 1 લાખ રૂપિયાની લોન લેવી હોય તો સાહેબ કેટલા ધક્કા ખાવા પડે. આ પાયાની બીજી ભૂલ. એટલે એક કાચામાં કાચો શિક્ષક જીવનના પહેલા જ પગથિયે મળે છે, અને 7મા ધોરણ સુધી ડબ્બો એમને એમ ચડાવી દેવાનો ઉપર. 8મામાં આવે શું છે? એટલે કંઈ આવડતું તો છે નહીં તને. એટલે પેલો 8માનો શિક્ષક બી ગાવડો થઈ જાય છે કે આ ક્યાંથી નોટો આવી બધી. અને કોલેજમાં જાય, કોલેજમાં 10 છોકરાઓને 1.5 લાખ પગાર. સાલું ઊંધું ચાલે. નીચે 1.5 લાખ હોવો જોઈએ, અને આ 10,000 વાળા કોલેજમાં હોવા જોઈએ. ઊંધું ચાલે. એટલે પાયામાંથી બધો જ પાયો કાચો. એક બાળક 10 વર્ષની ઉંમર સુધી સાહેબ જે શીખે છે ને, જિંદગીમાં કદી શીખતો નથી, કદી નથી શીખતો. અને ત્યાં જ સૌથી ડોબા જેવો શિક્ષક સાલું સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખે, નપુસંગને ફાતડો સભાબ તૈયાર કરે, 3 બટન ખુલ્લા. દેશ માટે કોઈ કરવું છે? સાલા તારા માટે કર, દેશ છો ચૂલામ જતો. આવો સમાજ ખબર જ નથી. સિગરેટ મસાલા પાછળીઓ દેખાયો પાછી.
3 બટન ખુલ્લા રાખવાના છોકરા જોઈએ છે, પણ શરત છે કે બટન એની આ આપણી બીજી ભૂલ. આ બાળક થોડું મોટું થાય છે, મારો વિષયને હું બિલકુલ ન્યાય આપીને જવાનો છું. એને સ્કૂલમાં પ્રાર્થના માટે બેસા, ચલો પ્રાર્થના, આંખો બંધ. પેલાને આંખો બંધ કરવી નથી, એટલે પાછળથી ખટારા જેવો અવાજ, આ આખી જિંદગી પ્રાર્થના ઉપર ભરોસો બેસતો નથી. એટલે ખુલ્લી રાખી ના બને, બંધ રાખો એટલે ના દેખવાનું દેખાય, દેખાય ને? આ ખુલ્લી રાખો તો ભગવાન તો દેખાય, પણ કે આંખો બંધ એટલે આખી જિંદગી મંદિરમાં જાય, મસ્જિદમાં જાય, પણ આંખો બંધ કરે નહીં, ધ્યાન જૂતામાં જ હોય. પેલા માતાજી ના જોવે, બાજુમાં કોણ માતાજી ઉભા છે અલા. અને પ્રાર્થના એટલે પ્રાર્થના જેવી કરાવો કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આંખો બંધ કરીને નહીં કરવાની. સરસ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે, તું કયું ઊંડું અંધારું રોમ જોડે શીખવા જા ચૂલા. આ બાળક થોડું મોટું થાય છે, 5 થી 7 માં આવે છે. બેટા સુખનું વિરોધી શું? દુઃખ. અમીરનું વિરોધી પથ્થર ઠોકવાનું ચાલુ. જન્મનું વિરોધી દિવસનું વિરોધી. બેટા સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? જે ઉલ્લુ બનાવવાના ધંધા ચાલુ કર્યા છે સાહેબ, સૂર્ય ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે, એ તો ત્યાં જ છે, ના જાય એમ. સુખનું વિરોધી શું? દુઃખ. સાહેબ આ વિરોધી નથી. જ્યાં સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ શરૂ થાય, અને જ્યાં દુઃખ પૂરું થાય ને ત્યાં સુખ શરૂ થાય. આ પૂરક છે. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, આ પૂરક છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. ઘોર અંધારી રાત પૂરી થાય ને પછી દિવસ શરૂ થાય, અને સવાર મસ્ત પૂરી થાય ત્યારે એક સરસ ઘોર અંધારી રાત શરૂ થાય. આ પૂરક છે, જરૂરી છે. જન્મનું વિરોધી શું? મરણ. ઉલ્લુ બનાવવાના ધંધા. કશું તમને સાચું શીખવાડવાનું નહીં. કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન થપ્પા જ મારવાના. આ ખરેખર સાહેબ સાચું કહું, અહીંયા ગામના પ્રતિષ્ઠિતો બેઠા છે. સુરતમાં શું કરવું જોઈએ ખબર છે? બધા નામ કેવા રાખવા જોઈએ? GJ5 22, GJ5 23, GJ5 24, આ હાલા બબાલો જ પૂરી થઈ જાય બધી. આ તો બધા કંઈક જ્ઞાતિ, પેટા જ્ઞાતિ. એટલે તાર કામ શું છે? હું ચોખ્ઠું નથી દેખાતો તમને? તમને અહેસાસ કરાવે કે તું આ છે. ડિવાઈડ એન્ડ રૂલ. અને છેલ્લે ઠૂંઠા જેવો માણસ એક ખૂણામાં ઊભો છે, એનો પડછાયો બી એની સાથે નથી. જિંદગી પતી જાય, એને ખબર જ નથી હું કેમ પેદા થયો અને હું કેમ મરું છું. 2 વાર 50 લોકો ભેગા થાય, એક લગ્નમાં ને એક મરો ત્યારે. જય શ્રી કૃષ્ણ. બાકી કેમ છો? મજામાં? કોઈ હોય નહીં હો. થિયેટર પર જાઓ, હાથમાં ટિકિટો પૂછે પિક્ચર જોવા? મેં ના દાઢી કરાવાય. તાર કામ શું છે ભાઈ? કોઈ મરી ગયું હોય ખબર, રૂમાલ લઈને જઈએ. અમારે ત્યાં રિવાજ છે રૂમાલ લઈને જવા. કોઈ મરી ગયું, મેં તો ના જન્મવાનું છે. ખાલી ખાલી બધું હો જીવન. સંજય બી હાલ તમારા ઘરે આવે ને નવી ચાદર, અને આપણે ફાટેલી મૂંગ્યા હોઈએ. તમે જોજો તમારા પત્ની કે તમારા હસબન્ડ બહાર જશે ને તો હિરોઈન જેવા નવા કપડા અપ ટુ ડેટ, અને ઘરમાં તો ચણિયાનો છેડો ખેંચાતો હોય, ગાઉન ફાટેલો હોય, બાપા હોય તો શ્રીલંકાનો નકશો દેખાતો હોય. આ આપણે પતિ પત્નીઓ વચ્ચે સંબંધ કેમ ઓછો થઈ જાય ખબર? આ કારણસર. એટલે બીજાને બતાવવાનું, મને બતાવવાનું. ઘરમાં જ નવા પહેર. મારી ઘરવાળીને કીધું ઘરમાં જ નવા પહેર, તું બહાર શું જોવાનું? જે દિવસે આપણે ઘરમાં નવા કપડા પહેરશું ને સાહેબ, બહાર ફાટ્યા એ દિવસે તમે જોજો તમારું લગ્ન જીવન ઉત્તમ થઈ જશે સાહેબ. રોજ એકને એક ગાઉન 30 દિવસ સુધી કેમ ન ગમે? હાલો વિચાર કરો સાહેબ. તમે એકનો એક ડ્રેસ જે બહાર જૂનો છે ઘરમાં પહેરે. વી આર હિપોક્રેટ્સ. તમને ખબર છે સાહેબ, પાપ અને પુણ્ય છે ને બધું ચૂલામાં જાય. એક જ લીટીની વ્યાખ્યા કહી દઉં. જે બીજાને બતાવવા કરો ને એ પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા. બીજું બધું નકામું. આપણે બધું જ બીજાને બતાવવા કરીએ છીએ, અને એટલે જ દિવેલ પીધેલા ફરીએ છીએ.
રૂપિયાનું પાર્લેજી આપે 6 જણ ઉભા હોય, તારા બાપાનું છે? એક લંગડાને સાયકલ આપે બિચારાને, હેન્ડીકેપને, 20 જણા ઉભા હોય, પાછળ 15 બેનર મારેલા હોય, પેલો બી બિચારો આ પુણ્ય કરવા નીકળ્યા છે. જુઓ, બધું જ ખોટું શીખવાડે છે. જન્મનું વિરોધ, કોઈ જન્મે નથી, હેપી